કોઈ માણસ સંપૂર્ણ સારો કે ખરાબ ન હોઈ શકે, એનામાં સદગુણો અને દુર્ગુણોનું મિશ્રણ હોય. દુનિયા એવું ઈચ્છતી હોય કે દુર્ગુણો ઓછા રહે અને સદગુણો વધારે રહે. રોબર્ટ લુઈસ સ્ટીવન્સન નામના સ્કોટલેન્ડના લેખકે એ વાત ઉપરથી નવલકથા લખી, વિજ્ઞાન કથા લખી, સાહસ કથા લખી, જેનું નામ છે જેકિલ એન્ડ હાઇડ. ગુજરાતીમાં જેકિલ અને હાઇડ. 1886માં એટલે કે 125 વર્ષ પહેલા આવેલી આ વાર્તા બહુ રસપ્રદ છે, જેમાં એક જેકિલ નામના સજ્જન ડોક્ટર અને સંશોધક અચાનક ગુમ થઈ જાય છે અને એ જ્યાં હોય ત્યાં એક અત્યંત વિકૃત પ્રકારનો માણસ દેખાતો થાય. એટલે ડોક્ટર જેકિલના મિત્ર વર્તુળમાં એ વાતની ચિંતા પ્રસરે છે કે જેકિલ ગયા ક્યાં. અને જેકિલનું ઘર છે અંધકાર ભર્યા વિસ્તારમાં. કેટલાક ભેદી દરવાજાઓ પાછળથી એક બહુ વિકૃત દાનવ જેવો લાગતો માણસ આવે છે, જે માણસ છે હાઇડ. એટલે એ વાતની ચિંતા થાય છે કે જેકિલ ગયા ક્યાં અને એની જગ્યાએ આવે છે કોણ છે. અને એમ લાગ્યું કે કદાચ ત્યાં કોઈ ચોર ઘૂસી ગયો હોય કે કોઈ ખરાબ કૃત્ય કરવાના ઈરાદે બીજો માણસ આવ્યો હોય. પણ કેટલીક વાર એવું જોવામાં આવ્યું કે જેકિલ અંદર જાય અને એ જ સ્થળેથી થોડી વાર પછી હાઇડ નીકળે. પછી તપાસ કરતા ખબર પડી કે હાઇડ છે એ જેકિલનું સ્વરૂપ છે. અંદર એક સરસ વાક્ય છે કે હાઇડ એટલે શું, તો કે જેકિલની નબળાઈનું પરિણામ. આપણે બધા જ કાળા માથાના માનવીઓ છીએ. બધા જ કોઈક ક્ષણે કોઈક ભૂલ કરી બેસતા હોઈએ છીએ. ભૂલ નાની હોય કે મોટી હોય, પાપ નાનું હોય કે મોટું હોય, એ આપણી માનવી તરીકેની મર્યાદા છે, નબળાઈ છે. કોઈ એમ ન કહી શકે કે કોઈ માણસ ક્યારેય ભૂલ કરતો જ નથી, તો એ ખોટું બોલતો હોય. આ જેકિલ અને હાઇડ છે એ પ્રકારની વાત કરતી વાર્તા છે કે એક ડોક્ટર છે કે જે એવી દવા બનાવે છે કે પોતાનું સ્વરૂપ બદલી શકે. શરૂઆતમાં એને વાત બહુ રોમાંચક લાગે છે, મજેદાર લાગે છે. પછી સમય જતા એવું થાય કે સારું સ્વરૂપ ઓછા સમય માટે રહે અને ખરાબ સ્વરૂપ વધુ સમય માટે રહે. એટલે કે સારા માણસનો ખરાબ માણસ ઉપર કંટ્રોલ હતો એ ઘટતો જાય અને ખરાબ માણસનો કંટ્રોલ વધતો જાય. સમાજમાં પણ ઘણીવાર આપણને એવું જોવા મળે કે ખરાબ માણસ છે એનો કંટ્રોલ સારા માણસો ઉપર વધારે હોય છે. રોબર્ટ લુઈસ સ્ટીવન્સનની આ વાર્તા જાણીતા છે. એવી જ એની બીજી એક વાર્તા જાણીતી છે, ખજાનાનો ટાપુ, ટ્રેઝર આઇલેન્ડ નામની. આ પણ જગ્યાત છે, બેસ્ટ સેલર છે અને અનેક ભાષામાં અનુવાદ થયો છે. ટ્રેઝર આઇલેન્ડ પણ અનેક ભાષામાં અનુવાદ છે. ગુજરાતીમાં પણ એના 2-3 અનુવાદો છે. મારી પાસે એટલીસ્ટ 2 અનુવાદો તો છે જ. વાર્તાનો અનુક્રમ કંઈક આવો છે કે ભેદી દરવાજો એટલે કે ડોક્ટરના ઘરમાં એક રહસ્યમય દરવાજો છે. પછી હાઇડ ક્યાં છે, પછી ડોક્ટર હેનરી જેકિલ, પછી હત્યા અને હત્યા થવાનું શરૂ થાય છે, પછી રહસ્યમય પત્ર, પછી વધુ એક અણધાર્યો અંત, પછી અડધી ખુલેલી બારી, પછી કરાલ રાત, જેકિલનો અંગત રૂમ, એમાંથી શું શું મળે છે, કબૂલાતનામું જેમાં છેવટે જેકિલ સ્વીકારે છે કે મેં આવી દવા બનાવીને એનું શું પરિણામ આવ્યું. વાર્તાનો અંત છે એને આપણે કહેતા એટલા માટે નથી કે જેમને આ વાર્તા વાંચવી છે એમને બહુ મજા પડશે, કારણ કે બહુ નાનો અનુવાદ છે, 125 પાનાનો. ફેલિક્સ પબ્લિકેશન જે સુરતનું આ પ્રકારના અનુવાદોમાં બહુ સારું કામ કરે છે. વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓનો ગુજરાતીમાં આ લોકો અનુવાદ લઈ આવે છે. અને સાધના નાયક દેસાઈએ એનો રસાળ અનુવાદ કર્યો છે. સાધના નાયક દેસાઈના બીજા ઘણા અનુવાદો મેં વાંચ્યા છે. જુલે વનના અનુવાદો પણ એમણે બહુ સારી રીતે કર્યા છે. વાર્તાના કેટલાક પેરેગ્રાફો વાંચું છું. દેખાવે ધૃણાસ્પદ કદરૂપી ક્રૂર વ્યક્તિ પરોઢિયે 4 વાગ્યે કોઈકના મકાનમાં ચાલી જાય, ત્યાંથી કોઈક બીજી જ વ્યક્તિના નામનો ચેક લઈને આવે ને તે વ્યક્તિ ખ્યાતનામ હોય, એ કેવી રીતે બની શકે? જેકિલ હાઇડ. ડોક્ટર હેનરી જેકિલની વસિયત મળી અને બધાને બહુ સરપ્રાઈઝ થયું. પહેલા તો હેનરી જેકિલ પાસે ઘણી ડિગ્રીઓ હતી. MD, DCH, LLDF, RS ના મૃત્યુ બાદ તેમની બધી જ મિલકત તેમના વારસ તથા મિત્ર એડવર્ડ હાઇડને મળે. ડોક્ટર જેકિલના બધા મિત્રોને નવાઈ લાગતી હતી કે હાઇડ નવો અચાનક મિત્ર ક્યાં થઈ ગયો. એડવોકેટનું માનવું હતું કે જો એકવાર હાઇડનો ચહેરો સામે આવી જાય તો બધા પ્રશ્નોનો ઉકેલ મળી જાય. જે જગ્યા છે એનું વર્ણન છે. લંડન કોલાહલનું શહેર ગણાતું હતું, પરંતુ આ ગલી પ્રમાણમાં શાંત હતી. રસ્તાની બંને બાજુ ઘરોમાં વાતચીતના ધીમા અવાજો હવામાં ફેલાઈ રહ્યા હતા.
રસ્તા પર પડતા પગલાના અવાજો આગંતુકોના આગમનની છડી ઘણા સમય પહેલા જ પોકારી દેતા હતા. એટલે ઘણી વાર એમ થાય કે કોઈ માણસ આવે એની પહેલા એના પગલાથી આપણને ખબર પડે કે કોણ આવે છે. ડર અને હિંમતનું કાતિલ મિશ્રણ હતું. પટરસનનું માનવું હતું કે એકવાર હાઇડને જોવાથી તેમની મૂંઝવણનો ઉકેલ મળી શકશે, પરંતુ એને જોયા બાદ મૂંઝવણ બમણી થઈ હતી. ડોક્ટર જેકિલનું જીવન પાછળની સ્થિતિ છે આ વાર્તાની. ડોક્ટર જેકિલનું જીવન હવે હાઇડની દયા ઉપર નિર્ભર હતું. તેમ છતાં તેઓ સહઅસ્તિત્વ માટે તૈયાર હતા. મેં જે કહ્યું એમ કે પાછળથી એવું થયું કે દાનવ છે એ માનવ ઉપર હાવી થઈ ગયો હતો, અને છતાંય માનવ દાનવ સાથે રહેવા તૈયાર હતો. આ વાર્તા વિજ્ઞાન કથા છે, સાહસ કથા છે, જે ગણો એ, પણ એમાં માનવ જીવનના શાશ્વત સત્યો રજૂ થયા છે કે કોઈ માણસ સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ ન હોઈ શકે. એ વાત આમાં બહુ રસાળ રીતે કહી છે કે આના ઉપરથી તો બહુ બધી ફિલ્મો બની છે અને અમુક અનુવાદો થયા છે, પણ ગુજરાતીમાં રસપ્રદ અનુવાદ વાંચવો હોય તો આ એક ઉત્તમ વિકલ્પ છે. ધન્યવાદ.